આવતીકાલે ગાંધીનગરમાં સરકાર સંમેલન યોજાશે। આ મામલે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે। સહકાર આપણા સૌ માટે મહત્વની બાબત છે કે દેશના ગૃહમંત્રી અને પહેલા સહકારિતા મંત્રી આપણું ગૌરવ માનનીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની અંદર સહકારિતા વિભાગના અનેક પહેલુમાં અલગ અલગ આયામો સિદ્ધ કર્યા છે એવા આદરણીય અમિતભાઈ શાહ સમગ્ર કાર્યક્રમ દરમિયાન આખી મંથન બેઠકમાં સવારથી સાંજ ઉપસ્થિત રહેવાના છે અને માર્ગદર્શન આપવાના છે। સાથે સાથે કૃષ્ણપાલ ગુર્જર માનની રાજ્યકક્ષાના કેન્દ્રીય મંત્રી શ્રી માનની મુરલીધર માહોલજી એ પણ રાજ્યકક્ષાના સહકાર મંત્રી છે, તેઓ પણ દિવસ દરમિયાન રહેવાના છે। લગભગ 17 રાજ્યના મંત્રીશ્રીઓ અલગ અલગ એ પણ આપણા ગુજરાતના આ મંથન બેઠકમાં મહેમાન થવાના છે। તમામ રાજ્યના સચિવશ્રીઓ અને ઉપસચિવશ્રીઓ એ પણ વિશેષ હાજર રહેવાના છે। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી ભાઈ શ્રી હર્ષભાઈ, વિધાનસભાના અધ્યક્ષ અને સહકારી આગેવાન આદરણીય શંકરભાઈ એ પણ ત્યાં ઉદ્ઘાટન સત્ર દરમિયાન વિશેષ ઉપસ્થિત રહેવાના છે। સહકારથી સમૃદ્ધિ આ મંત્રને માનની મોદી સાહેબના નેતૃત્વમાં અમિતભાઈ સાકાર કરી રહ્યા છે, ત્યારે સહકારી સંઘવાદને મજબૂત કરવાની દિશામાં એક મહત્વનું પગલું એ પુરવાર થવાનું છે। પ્રદર્શની પણ એક રાખવામાં આવી છે। 20 જેટલી અગ્રણી સંસ્થાઓ એ નેશનલ નહીં અને આપણી રાજ્યની ગુજરાતનો પણ શોકેસ એ ત્યાં પ્રસ્તુત થવાનો છે અને તમામ આપણા રાજ્યના મહેમાનો એ વિશેષ કરીને એનો લાભ પણ લેવાના છે ને પોતાના રાજ્યમાં જઈ અને શું શું થઈ શકે એની પણ મંથન બેઠકના 3-4 આયામો નક્કી થયા છે। એ મંથનના આધાર ઉપર આવતીકાલે સાંજે કોઈને કોઈ કેન્દ્રમાંથી વાત થાય તો એ પ્રકારે આપની સમક્ષ એ વાત કરશે। 2 લાખ જેટલી મલ્ટીપર્પઝ કૃષિ સહકારી મંડળીઓ, મત્સ્ય મંડળીઓની સ્થાપના અને એની સમીક્ષા પણ થવાની છે અને તમામ મહત્વ